ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે એક્ઝામ્પલ એન્ટ્રન્સમાં થોડાક આગળ વધીએ કે જેમાં આપણે એક્ઝામ્પલ કરવાના છે. ચાલો તમારી પાસે ઝેરોક્સ હશે, તેમાં જુઓ એક્સરસાઇઝ 2 બરાબર, તેની આપણે કેલ્ક્યુલેશન કરવાની છે. એક્ઝામ્પલ બધા જોઈએ. ચાલો સ્ટેપ બાય સ્ટેપ. પહેલું એક્ઝામ્પલ જુઓ. m1 દળ ધરાવતો કણ દોરીના એક છેડે બાંધવામાં આવે છે અને બીજો કણ કે જેનું દળ m2 છે તેને મધ્ય બિંદુ સાથે બાંધવામાં આવે છે. તો દોરીનો બીજો છેડો લીસા સમક્ષિતિજ ટેબલ પર નિશ્ચિત બિંદુ સાથે બાંધવામાં આવે છે. કણોને હવે એવી રીતે ફેંકવામાં આવે છે કે જેથી દોરીના બે ભાગો હંમેશા સીધી રેખામાં હોય અને સમક્ષિતિજ સમતલ બનાવે. તો દોરીના બે ભાગમાં તણાવનો ગુણોત્તર આપણે શોધવાનો છે. પહેલા તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે, તો એમાં આપણે જોઈએ તો આપણને આ માનો કે આ બિંદુએ દોરી વડે એને બાંધેલો છે. આ માનો કે વચ્ચેનું બિંદુ છે કે જ્યાં m2 દળ લગાવેલું છે અને એન્ડનું બિંદુ છે કે જ્યાં m1 દળ છે. ચાલો તો અહીંયા માનો કે અંતર આપણે જોઈ લઈએ તો ભાઈ આટલું અંતર માનો કે l છે અને આ બીજું અંતર પણ l જ હશે ને, કેમ કે આ મધ્ય બિંદુ છે. તો આ જે છે તે ક્યાં હશે? ટેબલ પર હશે. મિત્રો તો ટેબલ પર હશે તો આ રીતે માનો કે દોરી હોય ને તો આ કઈ રીતે ફરતી હશે ભાઈ? આ વચ્ચેનું બિંદુ છે, આ એન્ડ નું બિંદુ છે, અહીંયાથી ફિક્સ હશે. તો આ રીતે આમ ફરે છે એવું આપણને કીધેલું છે, બરાબર. તો આ m1 બિંદુ અને m2 બિંદુ પર જે તણાવ બળ છે તે આપણે ફાઇન્ડ કરવાના છે અને એનો ગુણોત્તર, તો દોરીના બે ભાગોમાં તણાવનો ગુણોત્તર આપણે શોધવાનો છે. એટલે આ ભાગમાં તણાવ અને આ ભાગમાં તણાવ. ચાલો તો સ્ટેપ બાય સ્ટેપ કરીએ. તો ફર્સ્ટ સ્ટેપમાં જુઓ ભાઈ, માનો કે આખી દોરી લેવામાં આવે અને m1 દળ છે, અહીંયાથી ફિક્સ છે. તો આમાં તણાવ બળ T કંઈક આ દિશામાં લાગશે. ચાલો તો T કેટલો હશે ભાઈ? T બરાબર આપણે લખી શકીએ ભાઈ m1 v² બાય r, બરાબર. પણ v ઇઝ ઇક્વલ ટુ શું થાય મિત્રો? v ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા થશે. તો અહીંયા આપણે લખી શકીએ m1 r² ઓમેગા સ્ક્વેર બાય r. તો r એક કેન્સલ થઈ જશે એટલે m ઓમેગા સ્ક્વેર r, જ્યાં r બરાબર કેટલા છે ભાઈ? l અને l 2l છે. તો અહીંયા આપણે લખી શકીએ t1 બરાબર m ઓમેગા સ્ક્વેર ઇન્ટુ 2l. ચાલો તો t1 આપણને મળી ગયો છે. હવે શું કરીએ ભાઈ? t2 ફાઇન્ડ કરીએ. તો t2 માટે જુઓ, આ બિંદુ છે, અહીંયાથી m2 દળ છે અને અહીંયા બધી જગ્યાએ ભાઈ m1 આવશે ને, m1 m1 m2 છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા T2 તણાવ બળ લાગતું હશે, પણ અહીંયા પણ એક તણાવ લાગતું હશે જે T1 જેટલું હશે. આના કારણે લાગે ને. ચાલો તો આનું ઇક્વેશન શું મળશે આપણને? T2 માઇનસ T1 બરાબર m2 v² બાય r. પણ v² ની કિંમત પાછી આપણે મૂકી દઈએ, ડાયરેક્ટ આપણે મૂકીએ તો અહીંયા શું ચેન્જીસ આવશે? તો કે અહીંયા m2 આવશે, ઓમેગા સ્ક્વેર આવશે અને 2l એની જગ્યાએ ખાલી l આવશે, બરાબર. તો આ બંનેની બાદબાકી બરાબર આ મળેલું છે. તો આપણે લખી શકીએ T2 બરાબર T1 પ્લસ m2 ઓમેગા સ્ક્વેર l. ચાલો કિંમત મૂકી દો. m1 ઓમેગા સ્ક્વેર, જો ચાલો પહેલા કિંમત મૂકીએ. m1 ઓમેગા સ્ક્વેર 2l પ્લસ m2 ઓમેગા સ્ક્વેર l. કોમન શું નીકળશે? ઓમેગા સ્ક્વેર l, બરાબર. તો ઓમેગા સ્ક્વેર l કોમન કાઢીએ તો 2m1 પ્લસ અહીંયા શું આવશે? m2. ચાલો તો T1 અને T2 આપણને મળી ગયો છે. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? બંનેનો ગુણોત્તર લેવાનો છે. તો T1 બાય T2 બરાબર શું આવશે? જુઓ T1 કેટલો છે? m1 ઓમેગા સ્ક્વેર 2l ડિવાઈડ બાય શું છે અહીંયા? ઓમેગા સ્ક્વેર l 2m1 પ્લસ m2. ચાલો શું કેન્સલ થાય? ઓમેગા સ્ક્વેર કેન્સલ, l કેન્સલ. તો બંનેનો ગુણોત્તર આપણને મળે છે 2m1 ડિવાઈડ બાય 2m1 પ્લસ m2. તો આપણો આન્સર થયો. ખબર પડી ને બધાને? ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક રસ્તો 8 મીટર પહોળો છે
ચાલો, એક રસ્તો આપણને આપેલો છે કે જે 8 મીટર પહોળો છે. તો 8 મીટર રસ્તો પહોળો છે અને તેની સરેરાશ વક્રતા ત્રિજ્યા એટલે કે આર આપેલો છે 40 મીટર. બહારની ધાર છે તે અંદરની ધાર કરતા 1.28 મીટર જેટલી ઊંચી છે. જો આ મિત્રો આમાં શું કહેવામાં આવ્યું છે, આ બહારની ધાર, માનો કે આ બાર રસ્તાની બહારની ધાર છે, માનો કે આ ધાર લઈ લઈએ રસ્તાની બહાર, અને આ રસ્તાની અંદરની ધાર છે. તો આ બંને વચ્ચેની ઊંચાઈ કેટલી આપેલી છે? તો ઊંચાઈ આપેલી છે 1.28. બરાબર. એટલે રસ્તાની પહોળાઈ મીન્સ કે આ અંતર થશે એટલે આ અંતર આપેલું છે આપણને 8 મીટર. ખ્યાલ આવ્યો? એક રસ્તો 8 મીટર પહોળો છે તો આ એની પહોળાઈ આપેલી છે, અને આ બંને એટલે કે બહારની ધાર ને અંદરની ધાર વચ્ચેનું અંતર આપેલું છે. બહારની ધાર છે તે અંદરની ધાર કરતા 1.28 મીટર ઊંચું છે. તો વેગના કયા મૂલ્ય માટે રસ્તો સૌથી વધુ અનુકૂળ છે? એટલે વેગનું મૂલ્ય આપણે ફાઇન્ડ કરવાનું છે. તો વેગનું ઇક્વેશન આપણને ખબર છે, v મેક્સિમમ, ખબર ને ભાઈ, v મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં. હવે જો અહીંયા ઢોળાવ વાળો રસ્તો તો છે પણ અહીંયા ઘર્ષણાંક નથી આપેલો. તો ઘર્ષણાંક ના આપેલું હોય તો આપણી પાસે સિમ્પલ ઇક્વેશન છે rg tan θ. ખબર છે ને બધાને? ચાલો, r આપણી પાસે છે, g ની કિંમત આપણને ખબર છે, tan θ ફાઇન્ડ કરવાનો છે. પણ અહીંયા આપણે જો આને θ તરીકે લઈએ તો અહીંયા sin θ આવશે. sin θ બરાબર સામેની બાજુ 1.28 છેદમાં 3.8. ચાલો, 1.28 ભાગ્યા 8 કરશું 0.16 આવશે. ચાલો, sin θ. પણ sin θ જો એ નાનો છે, તો sin θ જ્યારે નાનો હોય ત્યારે sin θ ને આપણે એઝ અ θ અથવા તો tan θ તરીકે લખી શકીએ. તો tan θ નું મૂલ્ય આપણને મળી ગયું. ચાલો, હવે શું આવશે? અહીંયા r કેટલો છે ભાઈ? 40 ગુણ્યા g માનો કે 10 ને અહીંયા આવશે 0.16. 0.16 ગુણ્યા 10 ગુણ્યા 40 કરશું, જેનું વર્ગમૂળ કરશું તો આપણને મળશે 8 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. ખ્યાલ આવ્યો ને બધાને ભાઈ? એકદમ ઈઝી એક્ઝામ્પલ છે. ખબર પડી બધાને? હા પાડો ભાઈ, હા પાડો. ચાલો, થર્ડ એક્ઝામ્પલ જોઈએ ભાઈ. 1 kg ના એક પથ્થરને L બરાબર 10 મીટર હલકી દોરી સાથે બાંધેલો છે. થર્ડ એક્ઝામ્પલ જુઓ. દળ આપેલું છે 1 kg, L આપેલો છે 10 મીટર. ઉર્ધ્વ સમતલમાં એટલે કે ભાઈ આ રીતે આમ ફેરવવામાં આવે છે. ઉર્ધ્વ સમતલમાં વર્તુળાકાર માર્ગે ફેરવવામાં આવે છે. જો દોરીના મહત્તમ અને ન્યૂનતમ તણાવનો ગુણોત્તર એટલે કે T મેક્સિમમ T મિનિમમ નો ગુણોત્તર આપેલો છે. કેટલો છે ભાઈ? 3 છે. હોય તો સૌથી નીચેના અને ઉપરના બિંદુએ પથ્થરની ઝડપ શોધવાની છે. ચાલો, તો માનો કે આ રીતે ઉર્ધ્વ સમતલમાં તે ગતિ કરતો હશે. આ ઉપરના બિંદુએ વેગ માનો કે v છે, નીચેના બિંદુએ વેગ માનો કે u છે. ચાલો, તો કઈ જગ્યાએ T મેક્સિમમ અને T મિનિમમ હશે? બોલો. આપણે ઓલરેડી આગળ કરી ગયા છીએ. જો આમાં શું આવશે? T છે તે ઉપર તરફ હશે, પથ્થર અહીંયા હશે તો નીચે mg હશે. બરાબર. તો અહીંયા T માઇનસ mg, જો શું થાય અહીંયા? T માઇનસ mg બરાબર mv²/r. અહીંયા u વેગ છે તો અહીંયા u આવી જશે, mu²/r. બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ T બરાબર આવશે mg પ્લસ mu² છેદમાં r. આ કિસ્સામાં શું હશે? T પણ નીચે છે, mg પણ નીચે છે, તો અહીંયા આવશે T પ્લસ mg બરાબર m, અહીંયા v આવશે વેગ, v²/r. ચાલો, તો T બરાબર આવશે અહીંયા mv²/r માઇનસ mg. ચાલો, આના ઉપરથી તમે કહી શકો ક્યાં તણાવ બળ મેક્સિમમ હશે, ક્યાં મિનિમમ હશે? અહીંયા સરવાળો થાય છે તો આ મેક્સિમમ હશે, Tmax, એટલે કે અહીંયા આ બિંદુ પાસે, ને અહીંયા કયો હશે ભાઈ? T મિનિમમ, કેમ કે બાદબાકી થાય છે ને. ચાલો, તો આપણને આ વસ્તુ કીધેલી છે. ચાલો, તો T મેક્સિમમ T મિનિમમ ની આપણે કિંમત મૂકીએ તો અહીંયા આપણને શું મળશે? જુઓ, mg પ્લસ mu²/r ડિવાઈડ બાય mv²/r માઇનસ mg. ચાલો, આ r કે જે આપણને લંબાઈ l ના સ્વરૂપમાં આપેલું છે તો અહીંયા l લખી શકીએ આપણે? તો કે હા, લખી શકીએ. બરાબર કેટલા છે ભાઈ? 3 છે ને.
ચાલો હવે શું કરીએ, એલ ને અહીંયા ગુણી દઈએ, અહીંયા ગુણી દો, આ એલ ને અહીંયા ગુણી દો. એમ જો બધામાંથી કોમન નીકળી જશે, એમ 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 એમ, આમાંથી કોમન એમ, અહીંયાથી કોમન એમ, તો બંને કેન્સલ થઈ જશે. તો ડાયરેક્ટ પણ બધામાંથી કેન્સલ કરી શકીએ. એલ આ બાજુ ગુણી દો, તો આ બાજુ ગુણી દેશો તો શું આવશે, આપણે જો અહીંયા લખું છું યુ સ્ક્વેર પ્લસ જીએલ ડિવાઈડ બાય એલ એના છેદમાં વી સ્ક્વેર માઇનસ જીએલ ડિવાઈડ બાય એલ. જો આ એલ કેન્સલ થઈ જશે બંનેમાં, ખ્યાલ આવે છે ને. ચાલો આને આ બાજુ ગુણી દઈએ તો શું આવશે, જો યુ સ્ક્વેર પ્લસ જીએલ બરાબર 3v સ્ક્વેર માઇનસ થ્રી જીએલ. તો યુ સ્ક્વેર બરાબર આપણે લખી શકીએ 3v સ્ક્વેર માઇનસ 4gl લખી શકીએ. માનો કે આને સમીકરણ 1 નામ આપી દો. બરાબર. હવે શું કરીએ, જો હવે તો આ બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા અને આ બિંદુ પાસેની યાંત્રિક ઉર્જા કેવી હોય મિત્રો, સમાન હોય ને. બરાબર. તો અહીંયા ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનો સરવાળો, અહીંયા ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો હશે, સમાન હશે. તો અહીંયા આપણે લખીએ, તો અહીંયા લખી શકીએ ભાઈ, આ બિંદુ પાસે પેલા જોઈએ તો અહીંયા ગતિ ઉર્જા 1/mu સ્ક્વેર પ્લસ 0, કેમ સ્થિતિ ઉર્જા શૂન્ય હશે, ઇઝ ઇક્વલ ટુ શું આવશે 1/mv સ્ક્વેર પ્લસ mg ઇન્ટુ શું આવશે ભાઈ 2l. કેમ, કેમ કે આ l અને આ l 2l થશે, એટલે આની સ્થિતિ ઉર્જા છે. ચાલો અહીંયા શું થશે, અહીંયા પણ m બધામાંથી કેન્સલ થશે. 2 છે તે આ બાજુ લઈ આવો, જો 2 પણ જો અહીંયા માનો કે કેન્સલ કરીએ, અહીંયા કેન્સલ, તો અહીંયા 2 વડે ગુણવાનું, 2 વડે ભાંગવાનું, તો આ એક કેન્સલ થઈ ગયું. તો u સ્ક્વેર બરાબર અહીંયા સમીકરણ મળશે આપણને v સ્ક્વેર પ્લસ 2 into 2 4gl. સમીકરણ 2. સમીકરણ 1 અને સમીકરણ 2 જુઓ તમે, સમીકરણ 1 અને સમીકરણ 2 ને જો સરખાવવામાં આવશે તો શું આન્સર આવે, જુઓ બંનેને આપણે સરખાવીએ તો શું આન્સર આવશે. પહેલા ચાલો એક કામ કરો, ચાલો અહીંયા સ્ક્રીનશોટ પાડી લો આનો. ચાલો પાડી લીધો, અહીંયા જોઈ લઈએ. ચાલો પાડી લો, ચાલો સ્ક્રીનશોટ પાડી લીધો. ચાલો હવે જોઈ લઈએ અહીંયા. ચાલો તો આ બંને સમીકરણ આપણે સરખાવવાના છે. તો અહીંયા શું આવી જશે ભાઈ, યુ સ્ક્વેર, સોરી આ સરખાવીએ ને, હા 3v સ્ક્વેર માઇનસ 4gl બરાબર v સ્ક્વેર પ્લસ 4gl. બરાબર. ચાલો આ પદ અહીંયા જશે, આ પદ અહીંયા આવશે, તો અહીંયા આવશે 2v સ્ક્વેર બરાબર 4 ને 4 8gl થશે, તો v સ્ક્વેર બરાબર થશે 4gl. ચાલો કિંમત મૂકો, v બરાબર શું આવશે અંડરરૂટમાં 4gl. ચાલો કિંમત મૂકો, 4 કેટલો, 4 into g 10l. લંબાઈ કેટલી આપેલી છે 10 મીટર. ચાલો 100 ગુણ્યા 4 400, 400 નું વર્ગમૂળ ભાઈ કેટલા આવશે 20. તો વેગ અહીંયા આપણને મળે છે 20 મીટર પ્રતિ સેકન્ડ. એ જ રીતે u ફાઇન્ડ કરવાનો છે. ચાલો u કઈ રીતે ફાઇન્ડ કરશો ભાઈ, u નું સમીકરણમાં ડાયરેક્ટ કિંમત મૂકી દો તો પણ મળી જશે, અથવા તો શું કરો ભાઈ, v ની કિંમત, v સ્ક્વેર ની કિંમત મૂકી દો 4gl. આ સમીકરણ જો આપણી પાસે સમીકરણ 2 છે, સમીકરણ 2 પરથી u સ્ક્વેર બરાબર v સ્ક્વેર પ્લસ 4gl. v સ્ક્વેર ની કિંમત કેટલી છે ભાઈ 4gl, તો 4gl પ્લસ 4gl બરાબર શું આવશે 8gl, અને u બરાબર આવશે વર્ગમૂળમાં 8gl. તો આની કિંમત કેટલી થશે ભાઈ 8 ગુણ્યા 10 ગુણ્યા 10, 800 નું વર્ગમૂળ, 800 છે તેનું વર્ગમૂળ કરશું 28.28. તો u આપણો આવે છે 28.28 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. એટલે અહીંયા આગળનો વેગ છે તે 28.28 મીટર પ્રતિ સેકન્ડ હશે, અને અહીંયા વેગ થઈ જશે 20 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, ચાલો સ્ક્રીનશોટ પાડી લો. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ભાઈ. નેક્સ્ટ એક્ઝામ્પલ કયો છે,
આકૃતિમાં દર્શાવ્યા મુજબની પરિસ્થિતિ માટે ડી બિંદુ પાસેની ઝડપ ગણો, ડી બિંદુ પાસે લંબ પ્રતિક્રિયા બળ ગણો અને ઊંચાઈ h ગણો. જો એકદમ ઈઝી એક્ઝામ્પલ છે, આપણે આગળ પણ જોયેલું છે. તો ડી બિંદુ પાસેનો વેગ કેટલો હશે મિત્રો? તો આપણને ખબર છે કણ છે તે a પર જઈને b પર જાય છે, b થી પાછો d પર, એટલે કે d સુધી પહોંચે છે. તો d સુધી પહોંચવા માટેની આપણે શરત જોયેલી હતી, ખબર ને? ડી સુધી પહોંચવા માટેની આપણે શરત જોયેલી કે એમાં આપણે જોયેલું ડી બિંદુ પાસેનો વેગ જેને આપણે વીડી વડે દર્શાવીએ તો વીડી કેટલો આવશે ભાઈ? વીડી આવશે આપણું √5gr, કે જે આપણી શરત હતી, યાદ છે બધાને? વર્ટિકલ સર્કલ શરત આપણે અલગ અલગ કરેલી ભાઈ. અહીંયા માનો કે આમાં સી બિંદુ છે, સી બિંદુ સુધી પહોંચવા માટે કેટલો વેગ જોઈએ? બી બિંદુ થી સી બિંદુ સુધી પહોંચવા માટે √2gr જેટલો વેગ જોઈએ, ખબર છે ને? ચાલો, તો વીડી આપણને ડાયરેક્ટ મળી જશે. હવે ડી બિંદુ પાસે લંબ પ્રતિક્રિયા બળ ફાઇન્ડ કરવાનું છે. તો લંબ પ્રતિક્રિયા બળ આપણે ફાઇન્ડ કરીએ તો ડી બિંદુ પાસે લંબ પ્રતિક્રિયા બળ આપણે ફાઇન્ડ કરીએ તો માનો કે આ ડી બિંદુ છે, ત્યાં કોઈ ઓબ્જેક્ટ છે, તો અહીંયા નીચે તરફ શું લાગતું હશે? mg. અહીંયા પણ n બળ લાગતું હશે, બરાબર ને? તો n + mg બરાબર શું થશે? mv², vd²/r થશે, બરાબર ને? ડી બિંદુ પાસેનું લંબ પ્રતિક્રિયા બળ, તો ડી બિંદુ પાસેનું લંબ પ્રતિક્રિયા બળ થશે mvd²/r - mg. એકદમ સિમ્પલ. ચાલો, ડી ની કિંમત મૂકીએ, 5gr છે. m × 5gr/r - mg છે. rr કેન્સલ, 5mg - mg એટલે કે 4mg, બરાબર? ચાલો, તો અહીંયા લંબ પ્રતિક્રિયા બળ આપણને મળી ગયું છે, 4mg આવે છે. હવે ઊંચાઈ h ગણવાની છે. તો મિત્રો ઊંચાઈ કઈ રીતે ફાઇન્ડ કરી શકીએ ભાઈ? ઉર્જા સંરક્ષણ, કે ભાઈ એ બિંદુ અને ડી બિંદુ પાસે આપણે સરખાવી જો. ડી બિંદુ પાસેની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા આપણને ખબર છે, એ બિંદુ પાસે ફક્ત સ્થિતિ ઉર્જા હશે. ચાલો, તો ઊંચાઈ આપણે એ સી ફાઇન્ડ કરીએ તો સી માં કઈ રીતે આવશે? જુઓ, h ઊંચાઈ છે તો એનું ભાઈ ગતિ ઉર્જા એની 0 થશે, સ્થિતિ ઉર્જા થશે mgh, બરાબર. શું આવશે અહીંયા ગતિ ઉર્જા? 1/mvd² પ્લસ mg ઇન્ટુ કેટલા r આવશે? 2r, બરાબર? કેમ કે એક r ને બીજો r એટલે 2r તેની સ્થિતિ ઉર્જા થશે. ચાલો, ઊંચાઈના પ્રમાણમાં હવે જો અહીંયા mgh માં જો આ બધામાં m છે, નીકળી જશે. gh છે, અહીંયા vd ની કિંમત આપણે મૂકી શકીએ. gh બરાબર શું આવશે? 1/2. અહીંયા vd કેટલો આવશે? જુઓ, vd ની કિંમત મૂકીએ 5gr પ્લસ 2gr. હવે જુઓ, g બધામાંથી કેન્સલ કરી શકીએ તો h બરાબર શું આવશે? r કોમન કાઢી લો, 5/2 પ્લસ 2 એટલે કે 2 2 4 ને 5 9, 9/2r જેટલી ઊંચાઈ આપણને મળશે. એટલે આ h નો આન્સર થઈ ગયો. જુઓ, ત્રણ આન્સર આપણને મળી ગયા છે. ડી બિંદુ પાસેની ઝડપ √5gr, ડી બિંદુ પાસે લંબ પ્રતિક્રિયા બળ 4mg અને ઊંચાઈ h કે જે 9/2r જેટલી આવે છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ ભાઈ, 5મા નંબરનો એક્ઝામ્પલ. એક ગાડી ટેકરાવાળા રસ્તા પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચાલી રહી છે. ગાડીના પૈડા અને રસ્તા વચ્ચેનો જે ઘર્ષણાંક છે તે અચળ છે. તો ગાડી અચળ ઝડપે ચાલી રહી છે અને જો નીચે આપેલા બિંદુઓમાંથી કોઈ બિંદુ શક્ય તેટલી સખત રીતે બ્રેક લગાવે છે કે જેથી પૈડું છે તે લસરે નહીં, તો બ્રેક લગાવ્યાના તરત જ બાદના ઘર્ષણ બળનું મૂલ્ય જો ગાડી ખાલી જગ્યા પર હોય તો મહત્તમ હોય. ચાલો, તો ઘર્ષણ બળનું મૂલ્ય એ, બી અને સી ત્રણમાંથી કયા બિંદુએ મહત્તમ છે ને તે ફાઇન્ડ કરવાનું છે. ચાલો, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. ચાલો, આપણને કીધું છે બિંદુ એ, બિંદુ બી, બિંદુ સી અને સ્થાન એ બી સી માટે ઘર્ષણ બળ સમાન છે. તો ડી ઓપ્શન તો આવશે જ નહીં. એનું કારણ શું છે? આપણને ખબર છે ઘર્ષણ બળ F = શું થાય? μ × n. ઘર્ષણાંક બધી જગ્યાએ સરખો છે પણ લંબબળ બધી જગ્યાએ સરખું હશે નહીં, બરાબર? એટલે ડી ઓપ્શન તો આવશે જ નહીં. ચાલો, ફર્સ્ટ જોઈએ ભાઈ, એ માટે જોઈએ. તો એ તો સમતલ સપાટી માટે છે, તો અહીંયા લાગશે લંબબળ, અહીંયા લાગશે mg. n = આવશે ખાલી mg, બરાબર?
બી બિંદુ માટે જોઈએ તો બી બિંદુ માટે ભાઈ આ રીતે ઢાળ આપેલો છે, અહીંયા બ્લોક છે, ગાડી છે, મતલબમાં અહીંયા જો લંબ બળ લાગશે n, વજન બળ લાગશે નીચે તરફ mg, અહીંયા એક કેન્દ્રગામી બળ પણ લાગશે, બરાબર. કેન્દ્રગામી બળ કે મીન્સ કે આ જે સર્કલ બને છે તે સર્કલના કેન્દ્ર તરફની દિશામાં લાગશે કે જે હશે mv²r. યાદ રાખવાનું છે મિત્રો, આ કેન્દ્રગામી બળ પણ અહીંયા લાગે છે કે જે સર્કલ જે બને છે તે સર્કલના કેન્દ્ર તરફની દિશામાં હોય. હવે જો માનો કે ઉપર તરફના આપણે પોઝિટિવ લઈએ, નીચે તરફના નેગેટિવ લઈએ તો n - mg બરાબર. હવે f = mv²r થાય ને, તો આ રીતે હશે mv²r, પણ આ આવશે કેવો પોઝિટિવ. કેમ કે આપણ ઉપર તરફ લાગે છે ને ઉપર તરફ આપણે પોઝિટિવ લીધેલો છે. તો બી બિંદુ પાસે આપણને લંબ બળ મળશે mg + mv²r. ચાલો હવે એ જ રીતે તેના પર જોઈએ ભાઈ સી બિંદુ પાસે જોઈએ. તો સી બિંદુ પાસે આપણે જોઈએ તો આ રીતે છે ગાડી ભાઈ, લંબ બળ લાગશે ઉપર n, mg લાગશે નીચે. હવે જો કેન્દ્રગામી પ્રવેગ ક્યાં લાગશે, કેન્દ્રગામી બળ ક્યાં લાગશે, કેન્દ્ર તરફ સર્કલના. તો આ સર્કલ થશે, એનું કેન્દ્ર ક્યાં હશે ભાઈ, નીચે લાગશે mv²r. ઉપર તરફ આપણે પોઝિટિવ લઈએ તો n - mg બરાબર -mv²r લખવાનું છે મિત્રો. કેમ માઇનસ, કેમ કે આ નીચે તરફ છે. જો આ પરિણામી બળ n અને mg માટે, અને આ mv²r ક્યાં છે, નીચે તરફ, કે જે ડાયરેક્શન આપણે નેગેટિવ લીધેલી છે, બરાબર. તો અહીંયા આવી જશે n બરાબર mg - mv²r. અને આ n કઈ સ્થિતિમાં છે ભાઈ, સી પોઝિશન માટે છે. જુઓ તો કોનો n વધારે છે, n બરાબર ખાલી mg, nb બરાબર mg + mv²r, nc બરાબર mg - mv²r. તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ બી બિંદુ પાસેનું લંબ બળ છે તે વધારે છે. તો બી બિંદુ પાસેનું લંબ બળ વધારે હોય તો અહીંયા ઘર્ષણ પણ કેવું લાગશે, વધારે લાગશે, બરાબર. ચાલો, એટલે બી બિંદુનો આન્સર આવશે ભાઈ ઓપ્શન બી, બિંદુ બી. ચાલો લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ ભાઈ. 0.5 kg 0.5 kg ના પથ્થરને 0.5 મીટર લંબાઈની દોરી સાથે જોડીને ઉર્ધ્વ સમતલમાં વર્તુળાકાર માર્ગે ફેંકવામાં આવે છે. એટલે આ રીતે કંઈક ફેંકે છે, બરાબર. તો વર્તુળના નીચેના બિંદુએ દોરીનું તણાવ છે તે 45 ન્યૂટન છે. એટલે માનો કે અહીંયા હોય ને અહીંયા દોરી હશે તો આ તણાવ છે તે 45 ન્યૂટન છે, બરાબર. અહીંયાથી આમ ફેંકવામાં આવે છે. આ રીતે કંઈક વર્તુળ બનતું હશે. ઓકે, ચાલો હવે આપણને શું કીધું છે ભાઈ, વર્તુળના નીચે બિંદુએ 45 ન્યૂટન છે, આ 0.5 kg છે ભાઈ. અહીંયા પણ દર્શાવી દઈએ આપણે 0.5 kg, 0.5 kg ને લંબાઈ આપેલી છે 0.5 મીટર. જ્યારે વેગની દિશા ઉપર તરફ હોય ત્યારે જો દોરી અચાનક તૂટી જાય તો પથ્થર કેટલી ઊંચાઈ સુધી જશે. જો આપણને શું કીધું છે, વેગની દિશા ઉપર તરફ હોય તો એવું ક્યારે પોસિબલ બને, જ્યારે આ બિંદુએ આવે ત્યારે. તો આપણે સર્કલ કાઢી નાખીએ તો આ બિંદુ આગળ વેગની દિશા ક્યાં હશે ભાઈ, ઉપર તરફ. તો વેગની દિશા ઉપર તરફ હોય ત્યારે દોરી તૂટી જાય છે, બરાબર. તો આ દોરી તૂટી જાય તો શું થાય ભાઈ, આ ઉપર ચાલ્યો જશે. તો કેટલા મીટર સુધી ઉપર જઈ શકે છે તે આપણે ઊંચાઈ ફાઇન્ડ કરવાની છે, h ફાઇન્ડ કરવાનો. શું ફાઇન્ડ કરશું ભાઈ, h. ચાલો તો h ઊંચાઈ આપણે ફાઇન્ડ કરવાની છે. ચાલો, પણ એ ઊંચાઈ ફાઇન્ડ કરવા માટે આપણને વેગ પણ ખબર હોવી જોઈએ ને. હવે જો ઊંચાઈ આપણે સિમ્પલી ફાઇન્ડ કરી શકીએ કેના મદદથી, v² - v0² બરાબર 2gh. અચાળ પ્રવેગી ગતિનું સમીકરણ થયું. અહીંયા v તો 0 થઈ જશે, અહીંયા આવશે -v0² બરાબર 2gh, બરાબર ને. ચાલો તો v0 ની કિંમત આપણે ફાઇન્ડ કરવી છે. તો v0 ની કિંમત આપણે આના ઉપરથી કરી શકીએ, તણાવ બળ ઉપરથી. તો અહીંયા લખી શકીએ t - mg બરાબર mv0²r. વેગ તો આ જ લાગશે ને ભાઈ, આ વેગને લીધે જ કંઈક ઉપર તરફ જશે ને. ચાલો તો તણાવ બળ આપણને ખબર છે ભાઈ 45 છે, માઇનસ mg, m કેટલો છે 0.5 ગુણ્યા 10 બરાબર m કેટલો છે ભાઈ 0.5 ગુણ્યા v0² ડિવાઈડ બાય r કેટલો છે 0.5.
ચાલો અહીંયા કેલ્ક્યુલેશન કરીએ તો 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 10 એટલે 5 થશે, એટલે 45 માંથી 5 જાય તો અહીંયા આવશે 40. હવે જો આ 0.5 આ 0.5 કેન્સલ, તો v0 સ્ક્વેર ની કિંમત આપણને મળી છે 40, જે અહીંયા આપણે પુટ કરી શકીએ. જે અહીંયા આપણે પુટ કરીએ તો અહીંયા આવી જશે -40 બરાબર 2, -10 આવશે, કેમ કે g તો નીચે તરફ હોય ને, નીચે તરફની ડાયરેક્શન આપણે કેવી લેવાની છે ભાઈ? માઇનસ. ઉપર તરફ આપણે પોઝિટિવ લઈએ છીએ તો નીચે તરફ તો નેગેટિવ આવશે ને, ઇન્ટુ h. તો અહીંયા આવી જશે h બરાબર, જો માઇનસ નિશાની કેન્સલ, 40 ભાગ્યા 20 એટલે કે 2 મીટર. ચાલો, તો કેટલી ઊંચાઈ સુધી પહોંચી જશે મિત્રો? આ 2 મીટર ઊંચાઈએ પહોંચી જશે. ખ્યાલ આવ્યો બધાને? ચાલો મિત્રો, ખબર ના પડી હોય તો એકવાર રિવાઇઝ કરી લેજો લેક્ચર, બરાબર, જેથી કરીને બધા એક્ઝામ્પલ ઇઝીલી આપણે સમજી શકીએ. ચાલો, તો આ સાથે આપણું અહીંયા સર્ક્યુલર મોશન પૂરું થાય છે, બરાબર. આના પછીના ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર છે. ચાલો, તો આ સાથે આપણો લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ ભાઈ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મુલાકાત થશે. થેન્ક યુ.